નમસ્કાર શ્રોતા મિત્રો, મુંબઈમાં જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમજ સિને જગતના ટોચના કલાકારોની ઉપસ્થિતિમાં મનોરંજન ક્ષેત્રનું દેશનું સૌથી મોટું વિશ્વ દૃશ્ય શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન વેવ્સ 2025નું રંગારંગ આયોજન કરવામાં આવ્યું. ત્યારે વેવ્સ સંમેલનમાં ગુજરાત આપણા ખાસ રેડિયો કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું આ સંમેલનના ભાગરૂપે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં રાષ્ટ્રીય કક્ષાએ ઝળકેલા ગુજરાતના સર્જનશીલ યુવાનોની, તેમની સફળતાની અને તેમના પ્રવાસની. આપણે વાત કરીશું વેવ્સ પ્રદર્શનમાં રાષ્ટ્રીય નામના મેળવેલા સુરતના ગેમ ડેવલપરની અને કમ્યુનિટી રેડિયો ક્ષેત્રની સ્પર્ધામાં છેલ્લા 12મા સ્થાન પામેલા રાજ્યના બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કમ્યુનિટી રેડિયોની. આપણે વાત કરીશું વેવ્સ પ્રદર્શનમાં રાષ્ટ્રીય નામના મેળવેલા સુરતના ગેમ ડેવલપરની અને કમ્યુનિટી રેડિયો ક્ષેત્રની સ્પર્ધામાં છેલ્લા 12મા સ્થાન પામેલા રાજ્યના બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કમ્યુનિટી રેડિયોની. નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું અપર્ણા ખૂંટ અને સ્વાગત છે આપનું આ વિશેષ કાર્યક્રમમાં. કાર્યક્રમ શરૂ કરતા પહેલા આપણે જાણીએ વેવ્સ સંમેલન શું છે. Waves, connecting creators, connecting countries. Waves. વેવ્સ 2025 એ ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા યોજાયેલું મનોરંજન ક્ષેત્રનું દેશનું સૌથી મોટું સંમેલન છે, જેનો ઉદ્દેશ્ય હતો ભારતના સમૃદ્ધ મીડિયા અને મનોરંજન ક્ષેત્રને વૈશ્વિક સ્તરે પ્રકાશિત કરવાનો અને મનોરંજન ઉદ્યોગના ભવિષ્યને આકાર આપવા માટે આંતરરાષ્ટ્રીય સર્જકો, સંશોધકો અને રોકાણકારોને એક મંચ પર લાવવાનો. 4 દિવસના આ સંમેલનમાં દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ આ ક્ષેત્રમાં રહેલી તકો, ભારતમાં આ ઉદ્યોગના ભવિષ્ય પર ચર્ચા વિચારણા કરી અને વેવ્સ ઘોષણાપત્ર સાથે સહમતિ પણ દર્શાવી. સાંભળીએ આ સંમેલન વિશે શું કહે છે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ. कई देशों के मंत्री यहाँ पे प्रेजेंट हैं. करीब 60 देशों से पार्टिसिपेशन हुआ है और इसमें सभी ने इस तरह के आयोजन को सराहा है. हम सब जानते हैं कि वर्ल्ड इकोनॉमिक फोरम भी कभी एक बहुत छोटे से तरीके से स्टार्ट हुई थी. वर्ल्ड ऑडियो विजुअल एंटरटेनमेंट समिट एक अच्छी शुरुआत हुई है, जिससे कि मीडिया और एंटरटेनमेंट के पूरे जगत में एक ये बड़ा बेंचमार्क बनेगा. दुनिया भर से इंटरेस्ट है, नौजवानों में खासकर बहुत इंटरेस्ट है. दिस काइंड ऑफ प्लेटफॉर्म वॉज नीडेड फॉर मेनी ईयर्स. ग्लोबल मीडिया डायलॉग भी हुआ, उसमें एक डिक्लेरेशन भी सभी ने अडॉप्ट किया है और सबने इस कंस्ट्रक्टिव प्रोसेस को सराहना की है. આ સંમેલનને ખુલ્લું મૂકતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મનોરંજન ક્ષેત્ર માટે આ યોગ્ય સમય છે. ये क्रिएट इन इंडिया, क्रिएट फॉर द वर्ल्ड का सही समय है. आज जब दुनिया स्टोरी टेलिंग के लिए नए तरीके ढूंढ रही है, तब भारत के पास हजारों वर्ष की अपनी कहानियों का खजाना है और ये खजाना टाइमलेस है, थॉट प्रोवोकिंग है और ट्रूली ग्लोबल है. और ऐसा नहीं है, इसमें कल्चर से जुड़े विषय ही हैं, इसमें विज्ञान की दुनिया है, स्पोर्ट्स हैं, शौर्य की कहानियां हैं, त्याग तपस्या की गाथाएं हैं. हमारी स्टोरीज में साइंस भी है, फिक्शन भी है, करेज है, ब्रेवरी है. भारत के इस खजाने की बास्केट बहुत बड़ी है, बहुत विशाल है. इस खजाने को दुनिया के कोने कोने में ले जाना, आने वाली पीढ़ियों के सामने नए और इंटरेस्टिंग तरीके से रखना, ये वेव्स प्लेटफॉर्म की बड़ी जिम्मेदारी है. વેવ સંમેલનના ભાગરૂપે અલગ અલગ વિષયોમાં 32 જેટલી ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ સ્પર્ધાઓ યોજાઈ ગઈ. તો આપણે વાત કરીશું આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ રાષ્ટ્રીય હરીફાઈમાં સેમીફાઇનલ અથવા તો ફાઇનલમાં પહોંચેલા આપણા ગુજરાતના યુવાનોની. અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તારમાં રહેતા સિદ્ધાર્થ પટેલે બનાવેલી સીરમ 13 ગેમની વેવ સ્પર્ધાની ફાઇનલ માટે પસંદગી થઈ છે, જે ગુજરાત માટે ગૌરવની બાબત છે. વેવ 2025 થકી સિદ્ધાર્થ જેવા દેશના ખૂણે ખૂણે રહેતા સર્જનશીલ યુવાનોને પોતાની કળા રજૂ કરવાનો એક મંચ મળ્યો હતો. સાંભળીએ શું કહે છે સિદ્ધાર્થ પટેલ તેમની આ સિદ્ધિ વિશે અને વેવ્સ 2025 વિશે.
મારી ગેમ થીમ ઉપર બેસ્ડ હતી જેનું નામ છે સાઉન્ડ ઓફ સાયલેન્સ. 5000 પાર્ટિસિપન્ટ્સ હતા આખા ઇન્ડિયામાંથી, જેમાંથી ટોપ 10 જે ફાઇનલિસ્ટ હતા એ લોકોને મુંબઈ લઈ જવામાં આવ્યા હતા અને ખૂબ જ સરસ એક્સપિરિયન્સ હતો અને ખાસા બધા ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સ આવ્યા હતા. એના સાથે મુલાકાત થઈ અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ઇનપુટ્સ મળ્યા અમને કે કઈ રીતે આમાં આગળ વધી શકાય ને કઈ રીતે અમારી ગેમ્સને એક્સપેન્ડ કરી શકાય. ત્યાં બધા જ ટાઈપના એન્ટરટેનમેન્ટની ફિલ્ડના ક્રિએટર્સ હતા, જેમ કે VFX આર્ટિસ્ટ, એનિમેટર્સ, કોમિક બુક મેકર્સ, ગેમ ડેવલપર્સ. તો આ બધાનું જે ઇનિશિયેટિવ લીધું છે ગવર્મેન્ટે, એના લીધે બધી ફિલ્ડ્સ પુશ જ થવાની છે. તો યંગ લોકો છે જે આવવા માંગે છે એ લોકોને એક રોડમેપ મળી શકે છે આના થ્રુ અને આવનારું ફ્યુચર તો બ્રાઇટ જ દેખાય છે, કેમ કે જે પ્રકારે ગવર્મેન્ટ આખું આ ઇનિશિયેટિવ લીધું છે અને જે પુશ કરે છે તો એવું લાગે છે કે વધારે ને વધારે ઇન્વેસ્ટર્સ આવશે, વધારે લોકોનું ધ્યાન ઇન્ડિયા તરફ કેન્દ્રિત થશે. 3 મહિના સુધી યોજાયેલી કોમિક્સ ક્રિએટર ચેમ્પિયનશિપમાં આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કાવીઠા ગામમાં રહેતા યુવા ચિત્રકાર તેજસ ગિરીશભાઈ પટેલે સેમીફાઇનલ સુધી પહોંચીને ગુજરાતને ગૌરવ અપાવ્યું હતું. તેજસે કુલ 3 રાઉન્ડમાં 7 પૃષ્ઠની પોતાની કલ્પનામાં કોમિક્સ પાત્ર હાથથી ડિઝાઇન કર્યા હતા. આકાશવાણી સાથે વાત કરતા તેજસે કહ્યું કે કોમિક્સની વિઝ્યુઅલ આર્ટ શૈલી તેમને જાતે વિકસાવવાની કોશિશ કરી હતી. તેમને વેવ્સ 2025ના આયોજન માટે ભારત સરકારનો આભાર પણ માન્યો હતો. મેં ફાઇન આર્ટ્સનો કોર્સ કર્યો. એમાં મેં ફંડામેન્ટલ આર્ટમાં શીખવાનું મળ્યું કે પોર્ટ્રેટ સ્ટડી ને એ બધું. તો એ શીખ્યા બાદ મેં સ્ટાઇલમાં એક્સપેરિમેન્ટ કરવાનું ચાલુ કર્યું. એમાં પોતાનું એક સ્ટાઇલ, એક શૈલી ડેવલપ કરી. અત્યારે હું એક કન્ટેમ્પરરી આર્ટિસ્ટ રીતે કામ કરું છું અને કમર્શિયલ રીતે પોર્ટ્રેટને ઓર્ડર પણ કરું છું. ઓનલાઈન કોમિકની ઓપોર્ચ્યુનિટી મને મળી હતી તો મને લાગ્યું કે હું સ્કેચિંગ એ બધું કરું છું તો આમાં એક હેન્ડમેડની કેટેગરી હતી કે તમે હાથથી કોમિક બનાવી શકો. તો એ રીતે મેં આમાં પાર્ટ લીધો કે મારું કામ લોકો સુધી દેખાય, પહોંચે. તો આ બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે કે લોકોને કોમિકની કેટેગરીમાં આગળ આર્ટિસ્ટ સુધી અને મોટા મોટા બિઝનેસમેન સુધી પહોંચી શકે. આના મને ખ્યાલ આવ્યો કે અત્યારના ટાઈમમાં ડિજિટલ વધારે બતાવવા માંગે છે. મને ડિજિટલ વિશે ખબર પડી કે ડિજિટલ પણ કરવું જોઈએ સાથે, અને પોતાનું એક કેરેક્ટર કેવી રીતે બતાવવું, કાર્ટૂન કેરેક્ટર, અને એમાં સ્ટોરી કેવી રીતે, ડાયલોગ કેવી રીતે લખવા, એ બધું કંઈ ને કંઈ મને નવું કંઈક ખબર પડી. કોમ્યુનિટી રેડિયો માટે પણ વેવ અંતર્ગત 5 અલગ અલગ શ્રેણીઓમાં હરીફાઈ યોજાઈ હતી, જેમાં આપણા ગુજરાતના બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના રેડિયો બાઉની ટીમે જાહેર આરોગ્ય અને સુરક્ષા શ્રેણીમાં પોષણ માસ એક ડગલું સ્વસ્થ સમાજ તરફ નામનો સર્જનાત્મક કાર્યક્રમ બનાવી દેશના પહેલા 12 કોમ્યુનિટી રેડિયોમાં સ્થાન મેળવ્યું હતું. આ સ્પર્ધામાં ભાગ લેનાર રેડિયો બાઉના સર્જક નેહા ભટ્ટે વેવ સંમેલન થકી કોમ્યુનિટી રેડિયોના કન્ટેન્ટમાં પણ નવી લહેર આવી હોવાનું જણાવ્યું હતું. અમારા કમ્યુનિટી રેડિયોની નજીકના જે ગામડાઓ છે એની આંગણવાડીની બહેનો સાથે અમે ત્યાં સ્થળ પર જઈ અને કાર્યક્રમ તૈયાર કર્યો હતો. મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીશ્રીઓને પણ ત્યાં અમે આમંત્રણ આપ્યું હતું. એ લોકોએ પણ બહેનોને આ અંગે જાણકારી આપી. થોડું વધારે એને સર્જનાત્મક બનાવવા માટે થોડું ગરબાના સ્વરૂપમાં, થોડું નાટ્ય સ્વરૂપમાં એ રીતે પણ કાર્યક્રમમાં કેટલાક કન્ટેન્ટ અમે ઉમેર્યા હતા. 500 જેટલા કોમ્યુનિટી રેડિયો સ્ટેશન છે, એમાંથી અમે એક સેમીફાઇનલિસ્ટ છીએ. વેવ્સ 2025 સમિટ જે છે એમાં ઘણી બધી સર્જનાત્મકતા અને પ્લેટફોર્મ મળ્યું છે. એમાંથી એક કમ્યુનિટી રેડિયોની પણ છે અને કમ્યુનિટી રેડિયોથી લોકો વધારે જાણકાર બનશે આના લીધે, અને એક નવા પ્રકારના કન્ટેન્ટ તૈયાર કરવાના પણ પ્લેટફોર્મ મળશે. કલાકારો, કોન્ટેન્ટ નિર્માતાઓ, સંગીતકારોની સાથે સાથે વેવ્સ 2025ના ભાગરૂપે યોજાયેલા વેવ પ્રદર્શનીમાં આ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઘણા બધા ઉદ્યોગ સાહસિકોને પણ તેમની કામગીરી રજૂ કરવાની તક મળી હતી, જેમાંથી એક પ્રદર્શનકાર હતા સુરતના સ્કારફોલ ગેમના સર્જક જૈમિનભાઈ લખાણી, જે કહે છે કે ગેમિંગ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે વેવનો મંચ મહત્વપૂર્ણ નીવડશે. સાંભળીએ જૈમિનભાઈને. અમારી યાત્રા શરૂ થઈ હતી આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જથી 2020માં.
જ્યાં અમારી ગેમ સ્કારફોલે ઇનામ જીત્યું હતું અને ભારતમાં ખૂબ લોકપ્રિય બની હતી. અને હવે અમે બનાવીએ છીએ સ્કારફોલ 2.0, જેને અમે વેવના 2025ના મંચ પ્રેઝન્ટ કરેલી હતી, જે ભારતની સૌથી પહેલી ગ્લોબલ લેવલ બેટલ રોયલ ગેમ બનશે, જેમાં અમે ગુજરાતી, પંજાબી, મરાઠી, તામિલ જેવા કેટલાય લોકપ્રિય પોશાકો, વાહનો જેમ કે છકડા, રિક્ષા અને આપણી સંસ્કૃતિને ગેમમાં જોડીને આપણા દેશની સંસ્કૃતિને વિશ્વ મંચ પર લઈ જઈ રહ્યા છીએ. અમે ગેમ બનાવવામાં સંપૂર્ણ સ્થાનિક ટેલેન્ટનો યુઝ કરેલો છે, જે કમ્પ્લીટલી સુરતની અંદર જ છે, અને અમે સ્કિલ ઇન્ડિયા મિશન સાથે અલાઇન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સ્કારફોલ 2.0 એ એક માત્ર ગેમ જ નથી, એ મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયાનો એક જીવંત પુરાવો છે. જેમ કે વેવ 2.5 એ એઝ અ એક્ઝિબિટર અમને ખૂબ જ સારું મંચ મળ્યું, જેની અંદર અમે અમારી ગેમને પ્રદર્શિત કરવાનો અમને મોકો મળ્યો છે. તો આજે ગવર્મેન્ટનું ઇનિશિયેશન અને એનો જે સપોર્ટ છે એ અનબિલીવેબલ છે, અને આવી રીતે જો સારો સપોર્ટ મળશે તો અમારું જે સ્વપ્ન છે કે ભારતની ગેમિંગ ઇન્ડસ્ટ્રીને વિશ્વ લેવલે લઈ જઈએ અને ખૂબ સારું પુરવાર કરીએ, એ જરૂરથી સાકાર થશે. તો આ હતા વેવ્સ પરિષદમાં ભાગ લેનાર ગુજરાતના સર્જકો. સ્ટોરી ટેલિંગની પ્રાચીન પરંપરા ધરાવતા આપણા ભારત દેશમાં ઘણા બધા સર્જનશીલ અને કુશળ યુવાનો છે, જેમને વેવ્સ 2025 થકી વિશ્વ સમક્ષ પોતાની કળા રજૂ કરવાની અને મનોરંજન ક્ષેત્રના ઉદ્યોગો સાથે સંવાદ કરવાની તક મળી છે, જે હું માનું છું કે આ સંમેલનની સાચી સફળતા છે. આ ઉદ્યોગને વિશ્વકક્ષાએ લઈ જવા માટે ભારતમાં આ ઉદ્યોગ માટે અનુકૂળ વાતાવરણ અને વ્યવસ્થા ઊભી કરવાના સરકારના પ્રયાસો પણ ખરેખર પ્રશંસનીય છે. વેવ 2025 એ આ વ્યાપક ઉદ્દેશને હાંસલ કરવા માટેનું એ પગલું હતું, જે આવનારા વર્ષોમાં વધુ વ્યાપક બનશે તેવી આશા સાથે હું અપર્ણા ખૂંટ આપની રજા લઉં છું. આ કાર્યક્રમ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો, જેના પર આપ આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અંગેના પ્રતિભાવ અમને જરૂરથી મોકલજો. નમસ્કાર. शिवं सुन्दरं नित्यं नृत्यं गीतं सम्प्रदाय